મોર્નિંગ. જો રતનની ગુડ મોર્નિંગ, મારી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રતન જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, હું અને રતન આવી ગયા મસ્ત હિંચકો ખાવા. જો રતનને હિંચકો બહુ જ ગમે છે. એ રડે ને ત્યારે એના હિંચકામાં બેહાડી દેવાનું એટલે રમ્યા કરે. પછી હું આવી ઓફિસ ને જોયું, મારું કામ જોવાઈ હતી. સરસ સારું એવું કામ થઈ રહ્યું હતું એટલે કામ જોઈ લીધું. હેલો ગાઈસ, આ બધા મારા સ્ટુડન્ટ છે. જો અમને ભણાવું છું. આ મારા નાનો એવું ઢીંગલું છે. શું લાવો? કચુકા, આમ પાપડ, અપલમ ચપલમ, ચીરાનિયા. પાવર તો જબરો છે. આ તમારે પ્રતિક લારા હાચવી હી. બીજું કોઈ હાચવી નો એક વાર. શું હાચવા? કાઢો બાર. કીધું નહીં ને? પોટોટનું કોણી યાર. કઈ કીધું? પોટોટની કોણી એટલે પૈસો બેન ન ખબર. અમારા હણાં પાણી છો જ્યું. રતનને ગાજર આપ્યું છે ખાવા માટે. ગાઈસ, જો રાતના વાગ્યા છે 10. અમારા લોકોના ક્લાયન્ટમાં એટલું બધું લેટ થઈ ગયું હતું. હવે રસોઈ બનાવીએ. પાછી આ મારી ઊનમાં ભાખરી કરવા બેહાડી. હવે શું કરવાનું? આખું ત્યાં ભાખરી કરવાનું કે છે. ખાલી એકની ભાખરી કરે એમાંય ખાલી કહી દે, બીજું બધું રસોઈ હું બનાવું. કેટલા વાગ્યા? 10. બે ઉંદેડો આવી ગયો. ચલો ભાઈ, ભાખરી સ્ટાર્ટ કરી દીધી છે. હું મારું આસન ગ્રહણ કરી દઉં અને ભાખરી ચાલુ કુંદન. જો મેથી મરચા, ભાખરી, દૂધ, તાવડીમાં શેકેલા. મીઠા મીઠા લાગે તાવડીમાં. એક બાજુ ભાખરી ખાય છે. 12 વાગ્યા તો આવવાનું ગાડે ભાઈના. તો હજુ ઊંઘ તો નહીં જાય, હજુ રમવું જ છે. 2-3 દિવસથી રાતના 12 વાગાડે છે.